નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ. મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે છે એ મુખ્ય સેવિકાના પરીક્ષાના માટે છે એ વિડીયો અપલોડ કરીએ છીએ, પણ તેની સાથોસાથ બીજી જે પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે તેમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો પણ આપણે અપલોડ કરીશું. મિત્રો, આ તમને બધી જ ગુજરાત સરકારની આવનાર પરીક્ષાઓ માટે વિડીયો છે એ ઉપયોગી નીવડશે. ગુજરાત સરકારની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, MCQ વાઇઝ પ્રશ્ન છે, તેમાં છે એ સૌપ્રથમ આપણે વાત કરીશું કે ગુજરાતનું પ્રાચીન નામ શું હતું? તો કે સૌરાષ્ટ્ર, ગુર્જર પ્રદેશ, લાટ કે આનર્ત? તો કે ભાઈ આપણા ગુજરાતનું પ્રાચીન નામ હતું ગુર્જર પ્રદેશ. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીશું તો કે સોમનાથ મંદિર પર સૌપ્રથમ આક્રમણ કોણે કર્યું હતું? તો કે ભાઈ સોમનાથ મંદિર પર સૌપ્રથમ આક્રમણ છે એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? વિચારો મિત્રો, કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો કે ભાઈ સોમનાથ મંદિર પર સૌપ્રથમ આક્રમણ છે મોહમ્મદ ગઝની દ્વારા કરવામાં આવેલું હતું. ત્યારબાદ આપણે મિત્રો ચોથા પ્રશ્નની વાત કરીશું તો કે ગુજરાતના કયા શહેરને પૂર્વનું પેરિસ કહેવામાં આવે છે? સુરત, વડોદરા, અમદાવાદ કે ભાવનગર? તો કે ભાઈ ગુજરાતના સુરત શહેરને છે એ પૂર્વનું પેરિસ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીશું મિત્રો તો કે મોહમ્મદ બેગડાએ કયા શહેરને રાજધાની બનાવી હતી? તો કે ભાઈ મોહમ્મદ બેગડાએ છે એ ચાંપાનેરને રાજધાની બનાવી હતી. ત્યારબાદ મિત્રો આપણે પાંચમા પ્રશ્નની વાત કરીશું તો કે સોલંકી રાજવંશના પ્રસિદ્ધ રાજા કોણ હતા? તો કે ભાઈ સોલંકી રાજવંશના પ્રસિદ્ધ રાજા છે એ કુમારપાળ હતા. ગિરનાર પર્વત છે એ કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો, આ તો સૌથી સરળ અને મહત્ત્વનો પ્રશ્ન છે, ફટાફટ જવાબ આપશો. તો કે ગિરનાર પર્વત છે એ આપણા જૂનાગઢ જિલ્લામાં આવેલો છે. આગળ પ્રશ્નમાં આપણે ચર્ચા કરીશું મિત્રો તો કે ગુજરાતના કયા શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ આપણા સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના કયા રાજાને મુસ્તફાની ઉપાધિ આપવામાં આવેલી છે? મિત્રો, ફટાફટથી વિચારો, ગુજરાતના કયા રાજાને મુસ્તફાની ઉપમા આપવામાં આવેલી છે? તો કે ભાઈ મોહમ્મદ બેગડો મુસ્તફા છે અથવા તો શાહજહાં છે, તો આવા કોઈ પ્રશ્ન પૂછે આપણને. સોલંકી વંશના પ્રસિદ્ધ રાજા હતા કુમારપાળ. આગળ વાત કરીશું મિત્રો આપણે. ગિરનાર પર્વત છે એ કયા જિલ્લામાં આવેલો છે? આપણે જાણ્યું એ મુજબ જૂનાગઢ જિલ્લામાં આવેલા છે. ડાયમંડ સિટી તરીકે આપણે સુરતને ઓળખીએ છીએ. મુસ્તફા ઉપાધિ છે એ મોહમ્મદ બેગડાને આપવામાં આવેલી છે. ગુજરાતના કયા શહેરને મિલાન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે? તો કે ભાઈ અમદાવાદ શહેરને મિલાન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. ગુજરાતના કયા શહેરને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો ભાઈ અમદાવાદ શહેરને છે ટેક્સટાઇલ સિટી તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ ચર્ચા કરીશું મિત્રો આપણે દાંડી કૂચ કયા વર્ષમાં યોજાઈ હતી? તો ભાઈ દાંડી કૂચની શરૂઆત છે એ મહાત્મા ગાંધી દ્વારા 1930માં કરવામાં આવી હતી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો કે ભાઈ આપણા જીવરાજ મહેતા છે એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. ગુજરાત રાજ્યનું ગઠન કયા વર્ષમાં થયું હતું? તો કે ભાઈ 1960માં ગુજરાત રાજ્યનું ગઠન થયું હતું. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાઈ ગાંધીજીનો જન્મ છે એ પોરબંદરમાં થયો હતો. ગાંધી આશ્રમ ક્યાં આવેલો છે? તો કે ભાઈ અમદાવાદમાં ગાંધી આશ્રમ આવેલો છે. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. આયરન મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાઈ આયરન મેન ઓફ ઇન્ડિયા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખવામાં આવે છે. ગાંધીજીનો પ્રથમ આશ્રમ ક્યાં આવેલો છે? તો કે ભાઈ કોચરબ ખાતે ગાંધીજીનો પ્રથમ આશ્રમ આવેલો છે. ગાંધીજીનો સાબરમતી આશ્રમ કયા વર્ષમાં સ્થપાયો હતો? તો કે 1917માં ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. નવજીવન પત્રિકાની સ્થાપના કોણે કરી હતી? તો કે મહાત્મા ગાંધી દ્વારા નવજીવન પત્રિકા છે તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે વાત કરીશું હરિપુરા કોંગ્રેસ અધિવેશન કયા જિલ્લામાં યોજાયું હતું? તો કે ભાઈ નવસારી જિલ્લામાં હરિપુરા
અધિવેશન છે એ યોજાયું હતું. કેડિયા ખેડૂત સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. નવજીવન પ્રકાશની સ્થાપના કોણે કરી હતી? તો કે મહાત્મા ગાંધી દ્વારા નવજીવન પ્રકાશની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતના કયા શહેરને સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે? તો કે વડોદરા શહેરને સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે. સ્વતંત્રતા સેનાની ઇન્દુલાલ યાજ્ઞિક કયા શહેરના હતા? તો કે ભાઈ અમદાવાદના હતા. આપણા ઇન્દુલાલ યાજ્ઞિક, કે જેને આપણે ઇન્દુ ચાચા તરીકે ઓળખીએ છીએ. સ્વતંત્રતા સેનાની મોરારજી દેસાઈ કયા પદ ઉપર રહ્યા હતા? તો કે ભાઈ સ્વતંત્ર સેનાની આપણા મોરારજી દેસાઈ છે એ ભારતના વડાપ્રધાન તરીકે પણ રહ્યા હતા. સ્વતંત્રતા સેનાની મગનભાઈ દેસાઈ કયા આંદોલન સાથે જોડાયા હતા? તો કે ભાઈ બારડોલી સત્યાગ્રહ સાથે મગનભાઈ દેસાઈ છે એ જોડાયા હતા. ગુજરાતના કયા શહેરને જ્વેલરી હબ તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ આપણા રાજકોટ શહેરને જ્વેલરી હબ તરીકે ઓળખવામાં આવે છે. સ્વતંત્રતા સેનાની અરવિંદ ઘોષનો જન્મ ક્યાં થયો હતો? તો કે ભાઈ સુરત શહેરમાં તેમનો જન્મ થયો હતો. સ્વતંત્રતા સેનાની મણિભાઈ દેસાઈ કયા આંદોલન સાથે જોડાયેલા હતા? તો કે ભાઈ દાંડીકૂચ આંદોલન સાથે સ્વતંત્રતા સેનાની મણિભાઈ દેસાઈ જોડાયેલા હતા. ગુજરાતના કયા શહેરને કેમિકલ હબ કહેવામાં આવે છે? તો કે ભાઈ અમદાવાદ. સ્વતંત્રતા સેનાની કીર્તિભાઈ દેસાઈ કયા આંદોલન સાથે જોડાયેલા હતા? તો કે કેડિયા. સ્વતંત્રતા સેનાની મણિભાઈ દેસાઈ કયા જિલ્લામાં જન્મેલા હતા? તો કે વડોદરા. કીર્તિભાઈ દેસાઈ કયા આંદોલનમાં જોડાયા હતા? તો કે દાંડીકૂચ. ગુજરાતના કયા શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો કે ગાંધીનગર શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે ગુજરાતના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરી, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણા ઉપયોગી થશે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો વિડીયો તમને ગમે તો તમારા વધુ મિત્રો સુધી શેર કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. ધન્યવાદ.